અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના માનપુર ગામે આજે સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે મહત્વનું આહવાન કર્યું હતું। સાથે જ તેમણે રાજકીય પક્ષો અને વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા સૂચન નિવેદન પણ આપ્યું હતું। મંચ પરથી ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સમાજની એકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જ્યારે પણ ઠાકોર સમાજ સંગઠિત થાય છે ત્યારે તેમાં કેમ રાજનીતિ ઘુસાડવામાં આવે છે। સમાજ સુધારણાની દિશામાં આગળ વધતા તેમણે મંચ પરથી યુવાનોને દારૂ જેવા વ્યસનથી દૂર રહેવા માટે ભાવુક અપીલ કરી હતી। શિક્ષણના મહત્વને સમજાવતા તેમણે જાહેરાત કરી હતી। ઠાકોર સમાજને શિક્ષણમાં આગળ લાવવા માટે રાજ્ય સ્તરે યુવાનોની એક મજબૂત ટીમ ઊભી કરવામાં આવશે। સ્નેહ મિલનમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ઠાકોર, રાજેન્દ્ર ચાવડા તેમજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ પોતાના સંબંધોમાં સમાજને સંગઠિત થઈ વિકાસના પંથે આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો। આજે બાયડમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું ક્ષત્રિય ઠાકોર સેનાનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું અને ત્યાં આમંત્રણ આપવા માટે આવ્યો છું। 26 જાન્યુઆરીના રાત્રે 3 વાગે જે અમે સભા બોલાવી છે અને એક વિચારધારા જે અમે મૂકી છે એ ચાહે શિક્ષણની હોય, રોજગારની હોય, એકતાની હોય, માનવતાની હોય કે વ્યસન મુક્તિની, આ વિચારધારાને વધારે મજબૂત કરવા માટે તેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। એટલે એક એવા યુવાનો તૈયાર કર્યા છે જે ગામ વિસ્તાર અને તમામ લોકોને મદદરૂપ થઈ શકે એવા વ્યક્તિ ઘડતરનું અમે કામ કર્યું છે। આ રીતે સામાજિક મેળાવડાઓ થાય એનાથી સમાજમાં વિકાસ પણ થતો હોય છે। સામાજિક મેળાવડાથી સમાજમાં જાગૃતિ આવતી હોય છે એટલે આવનારી પેઢી શિક્ષણની સાચી દિશા તરફ વધે, આવનારી પેઢી તમામ સમાજોની સાથે મળી અને કામ કરે એના માટેનો અમારો પ્રયત્ન છે। મોટું એટલે સમાજની શિક્ષણની દિશા, જો તમામ સમાજોએ શિક્ષણની દિશા નક્કી કરી છે તો આ સમાજે પણ હવે પાછળ રહેવાની જરૂર નથી। જે સમાજો આગળ વધ્યા એમાંથી શીખવાની જરૂર છે। જે સમાજો શિક્ષણ થકી આગળ વધ્યા, રોજગાર થકી આગળ વધ્યા, હું તો વારંવાર કહેતો હોઉં છું કે ચાહે પાટીદાર સમાજ હોય, ચાહે દલિત સમાજ હોય, ચાહે આદિવાસી સમાજ હોય કે માલધારી સમાજ હોય કે એવા તમામ સમાજો, જે સમાજો શિક્ષણ, રોજગાર અને સાચી દિશામાં આગળ વધ્યા તો એમાંથી શીખવું જ પડે અને એના માટે અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગાંધીનગરમાં એ જગ્યા ઉપર તમામ સમાજોની જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યારે અમારું પણ સરસ્વતી ધામ બને એના માટેનું આમંત્રણ આપવા માટે આવે છે। આભાર। આજ રોજ બાયડ ક્ષત્રિય સમાજ સમસ્ત અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 2000 જેટલા કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું અને 2000 થી પણ વધુ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે જે રીતે આખા ગુજરાતની અંદર એક મંચ ઉપર તમામ પાર્ટીના ક્ષત્રિય આગેવાનોને એકત્રિત કરીને જ્યારે સમાજની દિશા નક્કી કરવાની વાત હોય, સમાજની અંદર રહેલા વ્યસનો, સમાજની અંદર રહેલા કુરિવાજો, સમાજની અંદર રહેલી બદીઓને દૂર કરવા માટે આજે સમાજના આગેવાનો એકત્રિત થઈને સમાજને સાચી દિશા તરફ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર શિક્ષણ તરફ સમાજ આગળ વધે તેના માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી 26મી તારીખે રાત્રે 3 વાગે ગાંધીનગર મુકામે હજારોની સંખ્યામાં એટલે 50,000 થી લાખની મેદરી સાથે મારી માતાઓ, બહેનો અને સાથે યુવાન કાર્યકર્તાઓ શિક્ષણની એક નીવ મૂકવા જઈ રહ્યા છે। 27મીએ પરોઢે સવારે વહેલા જ્યારે નીવ મૂકતા હોય ત્યારે આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ એકત્રિત થવાનો છે। એ ખૂબ આનંદની વાત છે અને સમાજની અંદર રહેલા તમામ સંગઠનોને એકત્રિત થઈને સમાજને સાચી દિશા અને બંધારણ નક્કી કરે આખા ગુજરાતની અંદર એક એવી પહેલ થઈ છે। ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાનું પણ આવનારા દિવસોની અંદર બંધારણ માટેનું અધિવેશન થવાનું છે અને એની અંદર તમામ આગેવાનો ઉપસ્થિત રહીને બંધારણ નક્કી કરવાના છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।